નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં। ભારતમાં અત્યાચારની દર ચિંતાનો વિષય બની ગયો છે, જેમાં JC3ની વાર્ષિક રિપોર્ટ અનુસાર ભારતમાં આત્મહત્યાના કેસ દર વર્ષે 2% દરે વધી રહ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસમાં વાર્ષિક 4%નો વધારો નોંધાયો છે। છેલ્લા એક દાયકામાં 24 વર્ષ સુધીના યુવાનોની વસ્તી 58.2 કરોડથી ઘટી અને 58.1 કરોડ થઈ ગઈ છે। સાથે જ NCRBના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં ઘણી વધારે છે। 2 દાયકાના આંકડા દર્શાવે છે કે ભારતમાં દર 10 આત્મહત્યામાંથી 6 કે 7 પુરુષો હોય છે। 2001 થી 2022 દરમિયાન દર વર્ષે આત્મહત્યા કરતી મહિલાઓની સંખ્યામાં 40 થી 48 હજારની વચ્ચે રહી હતી, જ્યારે આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરનાર પુરુષોની સંખ્યા 1 લાખને પાર થઈ ચૂકી છે। ત્યારે આ જ મુદ્દે સુરતના લોકો શું કહી રહ્યા છે તે જાણીશું। ભારતમાં આત્મહત્યાના દરમાં 2%નો વધારો થયો છે અને એની અંદર પાછળ વિદ્યાર્થીઓની જે વાત આવે ને તો તેમાં 4%ના દરમાં વધારો થયો છે। આ આત્મહત્યાઓ પાછળનું કારણ શું છે, ખરેખર આજે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, એમને સમસ્યાઓ શું છે, એવી કેટલીક વાતો જે છે લોકોને સતાવતી હોય છે, કારણ કે દરરોજ કેટલીક આત્મહત્યાઓ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય ત્યાં સામે આવે છે। ત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। ભાઈ, આપની પાસે શું પ્રથમ આવવા માંગીશ, મહિલાઓ કરતાં પુરુષની આત્મહત્યાના કેસો સૌથી વધારે સામે આવી રહ્યા છે, આપનું શું કહેવું છે? મહિલાઓ કરતાં પુરુષોના આત્મહત્યાના જે કેસો સામે આવી રહ્યા છે એ બાબતે મારે એવું માનવું છે કે જ્યારે પુરુષ એ એવું પાત્ર છે કે જે પૈસા કમાવા માટે એને બહાર નીકળવું પડે છે, પૈસા કમાવા માટે એને એનું પોતાનું ક્વોલિફિકેશન હાઈ કરવું પડે છે, પૈસા કમાવા માટે એને અનગિનત એને સ્ટ્રગલ કરવું પડે છે। એ બધી બાબતોમાં એ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે। આજનો જમાનો એટલો બધો કોમ્પિટિશનનો જમાનો છે, હરીફાઈનો જમાનો છે। હરીફાઈના જમાનામાં વ્યક્તિની ઉપર પ્રેશર એટલું બધું હોય છે, જો એ કોઈક ને કોઈ જગ્યાએ પાછળ પડે ને તો એની ઇમેજ, એની છબી ખરડાય છે કે આવી બધી કારણોને લીધે વ્યક્તિ આત્મહત્યા તરફ પ્રેરાય છે, એ કંટાળી જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે કે હવે મારે શું કરવું, તો એની પાસે માત્ર ને માત્ર એક રસ્તો બચે છે કે જે તે આત્મહત્યા તરફ વળે છે। ચોક્કસથી કોઈ રસ્તો નહીં બચતા વ્યક્તિ આત્મહત્યા તરફ વળે છે, પરંતુ એના ખાસ કહી શકાય કે આત્મહત્યા જ એક છેલ્લો વિકલ્પ તો નથી હોતો ને? આત્મહત્યા છેલ્લો વિકલ્પ નથી હોતો, પણ આજની પરિસ્થિતિ એવી છે કે સમાજની કે આર્થિક પરિસ્થિતિ એવી છે કે જ્યારે દીકરો ઘરની બહાર ભણીને નીકળે ત્યારે એને એક અપેક્ષાઓ, એક મહત્વાકાંક્ષા હોય છે અને એ મહત્વાકાંક્ષા એ સરકાર સાથે જોડાયેલી હોય છે। સરકાર એની દરેક બાબતની અંદર એને કોમ્પિટિશનમાં ઉતારે છે, એને પરીક્ષામાં ઉતારે, એને હરીફાઈમાં ઉતારે છે। ત્યારે એ છોકરો, મધ્યમ વર્ગનો છોકરો, એ કોમ્પિટિશનની અંદર જ્યારે એ નબળો પડે છે અથવા પાછળ પડે છે ત્યારે એને કંઈ દેખાતું નથી અને એને સમાજમાં બીજું કંઈ જોયેલું નહીં હોતું, એના કારણે તે આત્મહત્યા કરે છે। પણ એ કંઈ છેલ્લો રસ્તો હોતો નથી। આજના જમાનામાં કે પહેલેના જમાનામાં સ્ટ્રગલ કરવું, મહેનત કરવું અને એનો કોઈ પણ વિકલ્પ કરીને પણ પોતાની જાતને બચાવી, પોતાના પરિવારને બચાવી એના તરફ જોઈને રસ્તો શોધવો એ જરૂરી છે। એટલે પણ બીજી વાત કે સરકારે પણ આ બાબતની અંદર ખૂબ ધ્યાન આપવું જોઈએ કે ઘડી પેપર લીક થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે। તો એ ફ્રસ્ટ્રેશનના કારણે તમે જોજો કોટા કે એવા શહેરો જેમાં શિક્ષણના જે કોમ્પિટિશનને લગતા શહેરોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આત્મહત્યા થાય છે। તે આ સરકારે એ બાબતથી ગંભીર વિચારવું જોઈએ અને લોકો માટે જે સમસ્યાઓ છે એ દૂર કરવી જોઈએ, કારણ કે છેલ્લા 10 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કોઈએ વિચાર્યું નથી, લોકોની આર્થિક પરિસ્થિતિ માટે કોઈ વિચાર્યું નથી અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધારે આત્મહત્યા કરે છે, એ બાબત કોઈએ વિચાર્યું નથી। એટલે આ બહુ ગંભીર બાબત છે, એને વિચારવી ખૂબ જરૂરી છે। એટલે ક્યાંક સરકારની પણ મદદ લોકો માંગી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। છે કે ભારત દેશના જે યુવાઓ છે એ ભારત દેશને આગળ લઈ જવા માટે સપનાઓ જોઈ રહ્યા છે અને એ સપનાઓ જ્યારે તૂટે છે ત્યારે આપણી સરકાર, ખાસ કરીને કેન્દ્ર સરકાર, જે વાયદા કર્યા હતા 2 કરોડ નોકરીઓ આપવાનું, એ નોકરીઓ યુવાનોને મળતી નથી અને યુવાઓ એ નોકરીઓ માટે કે એમના હિત માટે સરકાર સામે જાય છે તો એમને ખાલી પોલીસની લાકડીઓ જ મળે છે।
આજના યુવા હેરાન થઈ ગયા છે, પરેશાન થઈ ગયા છે, ઉમ્મીદ ખોઈ બેસે છે, ખોખલા અને ખોટા ભાંસોડો સાંભળી એ એમનું જીવન ટૂંકાવી દે છે. અને ક્યાંક ખોખલા ભાષણોને લઈને કે ક્યાંક કંટાળીને પણ લોકો આત્મહત્યા તરફ વળી રહ્યા છે એવું પણ કહી શકાય છે. હવે અત્યારે આપણે જોઈએ કે તંત્ર સદંતર નિષ્ફળ થઈ ગયું છે, નિષ્ફળ ગયું છે આ કામ માટે. કેમ કે યુવા વર્ગ જે છે અત્યારે એ ભણે છે અને ભણીને પછી એને એક ઉમ્મીદ હોય છે કે નોકરી મેળવવી જોઈએ, પણ અત્યારે બેરોજગારનું પ્રમાણ એટલું વધી ગયું છે કે છોકરો આવીને ડિપ્રેશનમાં જાય અને પછી સુસાઇડ કરે જ. અત્યારે સરકારે આના કોઈ કડક પગલાં લીધા જ નથી. પેપર લીક થયું છે, કેટલા બધા પેપર લીક થયા છે. પેપર લીક થયા પછી જે લોકો મહેનત કરી રહ્યા હતા, હવે પેપર લીક થઈ ગયું અને પછી કેટલાક લોકોએ તો એકદમ ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી લીધી છે. હવે એટલે સરકાર કંઈ કડક પગલાં લેતા નથી. સરકાર દ્વારા કંઈ કડક પગલાં લેવા જોઈએ. સૌથી પહેલાં તો પેપર લીકના કારણે લોકો મરી રહ્યા છે અને બીજું યુવા વર્ગ છે 18 વર્ષ પછી એનો એક મોટી જવાબદારી આવી જાય છે ઘરની. હવે અત્યારે એટલું મોંઘવારી વધી ગઈ છે ને કે જવાબદારીમાં છોકરો ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે અને મોંઘવારીના કારણે એને સમજ નથી પડતી કે એ શું કરી રહ્યું છે. એટલે કમાવા પાછળ એ મહેનત કરે કે પછી ઘરનું જે ભાડું છે, ભાડું એટલું વધી ગયું છે અને ખાવાનું પીવાનું એટલું વધી ગયું છે કે એટલે લોકો અત્યારે યુવા વર્ગ જે છે ને એ સતત વધારે આંકડાઓ છે યુવાઓના, અત્યારે હાલમાં આંકડા જે છે એ સતત વધી રહ્યા છે યુવાઓના. એટલે સરકારે એના માટે કંઈ વિચારવું જોઈએ, તંત્રએ કંઈ પગલાં લેવા જોઈએ એવા કે આનું ને કંઈ કાયમી નિરાકરણ આવે. કાયમી નિરાકરણ આવે. આપણે વર્ષોથી પુરુષની વાત કરી, વિદ્યાર્થીની વાત કરી, પરંતુ ક્યાંક મહિલાઓ પણ કેટલીક સુસાઇડ કરતી હોય. જો કે પ્રમાણ ઓછું હોય, વિદ્યાર્થીઓમાં પ્રમાણ વધારે હોય, પુરુષમાં પ્રમાણ વધારે હોય, પણ મહિલાઓના પાછળનું કારણ આપણે શું માનીશું? હા, ચોક્કસ તમારી વાત. હું એક ટૂંક શબ્દમાં કહું ને તો વિપત પડે ના વલખીએ, વિપતને ખાય. એટલે આપદાનો એવો અનઇન્ટેન્સ નથી કે તમે સુસાઇડ કરો. આપદાથી તમને એક અવસર મળે છે, તો એ અવસરની હું આ આપના માધ્યમથી વાલીઓને પણ વિનંતી કરવા માંગીશ કે આપ પણ એટલી બધી અપેક્ષા મત રાખો કે જે તમારા દીકરા દીકરી છે એમને સ્વીકારતા શીખો અને એટલું બધું ભારણ પણ ન રાખવું જોઈએ કે હું આ કરું તો. જો આપણા સનાતન સંસ્કૃતિની વાત કરીએ તો આત્મા અમર છે, તો મૃત્યુ પછી બી આત્માનું શું થતું હશે એ બી જોવું જોઈએ. અને ચોક્કસથી હું આપના માધ્યમથી એક જ વિનંતી કરીશ કે હંમેશા આપદામાં જ અવસર મળે છે, તો આપ એ જ આવતામાંથી અવસર શોધવાનો પ્રયાસ કરો. ચોક્કસથી. કારણ કે આત્મહત્યા જે છે એ કોઈ છેલ્લો વિકલ્પ નથી, પરંતુ અત્યારે ક્યાંક દેવું થઈ ગયું, ક્યાંક ભણવાની અંદર કઈ સ્કોપ ના મળ્યો, લોન નહીં ભરાય, વેપાર ઠપ થઈ ગયો કે કોઈ કહી શકાય કે કેટલીક ઉઘરાણીઓ બાકી હોય, આ તમામ સમસ્યાઓને લઈને તો ક્યાંક મહિલાઓની અંદર જે છે દહેજને લઈને અનેક બાબતોને લઈને અત્યારે આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જે એક રિપોર્ટ અનુસાર સામે આવી રહ્યું છે. પણ આંકડાકીય માહિતી કરતા આ આત્મહત્યા પાછળનું કારણ શું છે અને આ કારણનું જે છેલ્લું વિકલ્પ કહી શકાય કે સોલ્યુશન શું છે એ શોધવાની જરૂર છે એવું સ્પષ્ટ અહીં સુરત ખાતે લોકો કહી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. આત્મહત્યાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ એક ચિંતાનો વિષય બની ચૂક્યો છે. ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો તે સાંભળીએ. શું કહો છો? 7માંથી 1 યુવાન ડિપ્રેશન અને મહિલાઓ કરતા પુરુષ આત્મહત્યા વધુ કરી રહ્યા છે. ડિપ્રેશન અને આત્મહત્યા તો સમાજના દરેક તબક્કામાં જે આ દૂષણ અને જે તકલીફ છે, હવે આપણે એને મહિલા અને પુરુષ તરીકે જો અલગ પાડી અને જોવા જઈએ તો એનું એક દેખીતું કારણ જો મને મારા ખ્યાલે આવે તો સામાજિક અપેક્ષાઓ મહિલા કરતા પુરુષ પાસે વર્ષોથી વધારે રહી છે. બીજું કારણ એ પણ હોઈ શકે કે લાગણીઓ વ્યક્ત કરવામાં સરળતા જે મહિલાઓ પાસે હોય છે એ કદાચ પારિવારિક સંરચનામાં, સામાજિક સંરચનામાં પુરુષ પોતાની લાગણીઓ એટલી હળવાશથી, એટલી સરળ રીતે વ્યક્ત નથી કરી શકતો હતો સમાજ સાથે. સાથે વિદ્યાર્થીઓમાં પણ વધતા સુસાઇડના આંકડાનું પણ કારણ આ હોઈ શકે કે ઇકોનોમિકલ પ્રેશર, સોશિયલ પ્રેશર એન્ડ વેરિયસ પ્રેશર્સ કે જે એક પુરુષ તરીકે વ્યક્ત કરવાની યોગ્ય ચેનલ ના મળે કે તેની ભાવનાઓ કે તેની તકલીફોનું તે નિરાકરણ ના આવી શકતું હોય, તો એના કારણે પુરુષોમાં અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં સુસાઇડનો રેટ વધી રહ્યો છે. તેના માટેના ઉપાયો તરીકે આપણે દરેક વ્યક્તિ અને આપણી આજુબાજુના વ્યક્તિમાં જે પણ સુસાઇડ કે ડિપ્રેશનના જે આપણે ભાંખી શકીએ એવા ચિહ્નો છે એ આપણે જલ્દીથી જલ્દી
જાણીએ અને આપણી આજુબાજુને દરેક વ્યક્તિને આપણે કોઈ પણ રીતે વર્બલી કે ફિઝિકલી એમને હર્ટ ના કરીએ એવા પ્રયત્નો કરીએ. આપણે અત્યારે અમે અહીંયા ભણીએ છીએ પણ અમારા પર કોન્સ્ટન્ટ એટલો સ્ટ્રેસ ને હોય છે. એના ઉપર બી જે ફાઇનાન્શિયલ પ્રેશર હોય, ઇકોનોમિકલ પ્રેશર હોય, પછી આજકાલની જે સોશિયલ મીડિયાની દુનિયા છે એમાં લાઈક કોન્સ્ટન્ટ જરૂર છે તમારે સફળ બનવાની, લોકોને વધારે સફળ દેખાડવાની. એના લીધે તમારી એક મેન્ટલ હેલ્થ જે ઓલરેડી નથી સારી અને એમાં બી આ સોશિયલ મીડિયાનો પ્રેશર વધારે એના પર દબાણ આપી રહી છે અને એ વ્યક્ત કરવા તમારા પાસે એટલી સારી ફેસિલિટીઝ નથી, જેના લીધે મારા હિસાબથી આજે સુસાઇડનું વધારે છે એ સ્ટુડન્ટ્સમાં વધી રહ્યું છે. તો આપણે બધાએ એકબીજા જોડે સારી રીતે વાત કરીને, એકબીજાની ભાવનાઓ વ્યક્ત કરીને ઓછું કરવાનું, જેટલું થાય એટલું સારું રહેવું જોઈએ. જેમ આપણે મેન્ટલ હેલ્થની અવેરનેસ જોઈએ તો આપણા દેશમાં ઘણી જ ઓછી છે. હજી અત્યારે પણ આજના દેશમાં મેન્ટલ હેલ્થને એક સ્ટિગ્મા ગણે છે કે કોઈ ડિપ્રેશનમાં હોય તો તે કહેવાથી ડરે છે. પહેલાં તો લોકોમાં એ અવેરનેસ લાવવાની જરૂર છે કે મેન્ટલ હેલ્થમાં અબનોર્માલિટી હોવું, લો મૂડ હોવું, ડિપ્રેસ્ડ ફીલ કરવું નોર્મલ વસ્તુ છે. એ કોઈ અબનોર્મલ નથી ને એને કમ્યુનિકેટ કરવાથી એ વસ્તુનો એ સારી રીતે નિકાલ થઈ શકે છે. બીજું એક વસ્તુ કે દિન પ્રતિદિન જે આપણે જોતા જઈએ છીએ એક સ્પિરિચ્યુઆલિટીનો અભાવ આપણને જોવા મળે છે કે જેના કારણે એક મેન્ટલ બેલેન્સ અને સ્ટેબિલિટી જે આપણને આપે છે આધ્યાત્મિકતા, એ નથી રહી હવે. તો એ તરફ પણ લોકોએ વળવું જોઈએ. તો એનાથી એક લાઈફમાં બેલેન્સ મળે તો એ સુસાઇડનો રેટ્સ ઓછો ઓટોમેટિકલી થઈ શકે છે. ખૂબ સુંદર સજેશન મળી રહ્યા છે. આપણે અન્ય પાસે જાણીશું. શું કહો છો? 7માંથી 1 યુવાન ડિપ્રેશનમાં જવા માટેનું મુખ્ય કારણ શું અને એનું સમાધાન શું? મુખ્ય કારણ આજના દિવસમાં મને લાગે છે કે જે સ્ટ્રેસ હોય છે, કાં તો જે આશા હોય છે સમાજની કે એક માણસ એક છોકરા પાસેથી એ વધારે છે છોકરીઓ કરતા, એટલો હોઈ શકે. ને સજેશનમાં એ જ કે ભાઈ આપણે એક છોકરાએ પોતાની જે ફિલિંગ છે એ બધું વ્યક્ત કરવી જોઈએ. ને એવું બી વિચારે છે છોકરાઓ કે ભાઈ અમે આવું કહીશું કે અમે અમારી ફિલિંગ વ્યક્ત કરીશું તો લોકો શું વિચારશે, એ ધારણાથી આપણે બહાર નીકળવું જોઈએ. એટલે ધારણાઓ કરતા વાસ્તવિકતાનું જીવન જીવવું જોઈએ. આપણે અન્ય સાથે વાત કરીશું. યુવા વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન વધી રહ્યું છે, સાથે સાથે આત્મહત્યાના બનાવો બની રહ્યા છે. તમે આને કેવી રીતના જુઓ છો? એટલે ઇન્સ્ટિટ્યુશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ્સ હોવું બી એક સારો સજેશન છે કે બધા જેટલા બધા સ્ટુડન્ટ્સ છે બધાને એકેડેમિક પ્રેશર હોય છે અને જ્યારે અમે ઇન્ટર્ન્સ અને રેઝિડન્ટ્સ બની જઈએ છીએ તો પછી ફાઇનાન્શિયલ પ્રેશર બી ઘણો બધો વધી જાય છે. તો આમ ઇન્સ્ટિટ્યૂટમાં જેમ ઘણી બધી સ્કૂલ્સમાં ઇમ્પ્લિમેન્ટ થયું છે તો એવી રીતના કોલેજ લેવલમાં બી આપણે અગર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો સ્ટુડન્ટ્સને સ્ટ્રેસના સિચ્યુએશનમાં આવા ડ્રાસ્ટિક સ્ટેપ લેવા કરતાં કોઈ સારું કાઉન્સિલિંગ કે કોઈ કાઉન્સેલિંગ કે થેરેપી સેશન્સ પ્રોવાઈડ થઈ શકતા હોય, કારણ કે પ્રાઇવેટમાં થેરેપી સેશન્સ બહુ એક્સપેન્સિવ હોય તો એ બી એક રીઝન છે કે કોઈ અપ્રોચ નથી કરતું. તો કોલેજ અને ઇન્સ્ટિટ્યુશન તરફથી આ એક સ્ટેપ લેવાઈ શકે છે. ખૂબ સુંદર હતા આ વડોદરાના મંતવ્યો. કીધું છે કે સમાજ સાથે સરકારે પણ સજાગ થવું પડશે અને મહત્વની બાબત છે કે જે રીતના આપણું હવે જીવન થયું છે અને સોશિયલ મીડિયાને પણ આત્મહત્યાને ડિપ્રેશન માટે કારણભૂત માનવામાં આવી રહ્યું છે. મંતવ્યનો આ અહેવાલ સમાજ અને સરકારને અર્પણ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. આત્મહત્યા વધવા પાછળ દરેક લોકોના અલગ અલગ મંતવ્ય હોય છે, ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહેવા માંગે છે તે સાંભળીએ. ચોક્કસ વાત કરવાની છે. જે ભારતની અંદર જે વર્ષે ને વર્ષે અને દિવસે ને દિવસે જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે, જેની અંદર ખાસ કરીને જે પુરુષો છે તે વધારે જે આત્મહત્યા કરતા હોય અને સ્ટુડન્ટ વિદ્યાર્થીની વાત કરું તો તે પણ ક્યાંક ને ક્યાંક જે આત્મહત્યાનું પ્રમાણ વધતું હોય તો ખાસ કરીને લોકો સાથે જ વાત કરીએ કે કયા પ્રકારના જે પુરુષો હાલ જે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે દિવસે ને દિવસે, શું કહેશો? પહેલા તો હું એ જ કહીશ કે સુસાઇડ જે છે ને એ ક્રાઇમ છે મારી દ્રષ્ટિએ. અને પુરુષ કરે, સ્ત્રી કરે, વિદ્યાર્થી કરે, તો મારી દ્રષ્ટિએ કોઈ પણ પરિસ્થિતિ છે એ પરમેનન્ટ હોતી નથી, ટેમ્પરરી બેઝ ઉપર હોય છે. એટલે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. સુસાઇડ જે છે એ કાયરતાની નિશાની હું ગણું છું. પરિસ્થિતિનો સામનો કરી અને નીકળવા માટે પ્રયત્ન કરીએ તો 100% નીકળી શકીએ. બીજું આપણે આંકડા ઉપર જઈએ તો પુરુષોની અંદર પ્રમાણ વધારે છે એવું આંકડા કહે છે. તો મારી દ્રષ્ટિએ જે સ્ત્રીની અંદર જે સહન શક્તિ હોય છે એટલી સહન શક્તિનો પહેલા તો હું કહીશ કે અભાવ જે છે એના કારણે પણ કદાચ એવું બની શકતું હોય. સેકન્ડ રીઝન એ કહીશ કે જેવી રીતે આજે બોલીશ ને તો એમ થાય છે કે જે રીતે આપણે ગર્લ્સ હોય અને નાની હોય ત્યારથી જેને આપણે કહીએ કે તું ભાઈ દીકરી છો, એવી જ રીતે જ્યારે એક
બાળક મોટું થાય અને એ જ્યારે બોયઝ હોય છે ત્યારે 15-16 વર્ષની ઉંમર એની થાય ને ત્યારથી એના ઉપર જવાબદારી જે છે એ નાખી દેવામાં આવતી હોય છે, અથવા તો એને રિયલાઇઝ કરાવવામાં આવે છે કે ઇન ફ્યુચર 2-3 વર્ષની અંદર તારે ઘરની જવાબદારી ઉપાડવાની છે, તારે કમાવાનું છે, તારે ઘર ચલાવવાનું છે. પુરુષ પ્રધાન સમાજની અંદર પુરુષોની ઘણી જગ્યાએ એવી હાલત આપણે જોઈએ છીએ કે ઘર ચલાવવાની અને કમાવાની જવાબદારી એમની હોય છે. ઘણી વખત રૂઢિચુસ્તતા જે છે, માનસિકતા જે છે, ઘણા ઘરોની અંદર હું જોઉં છું કે પુરુષ જે છે એને જ માત્ર કમાવાનું, સ્ત્રીઓ જે છે એને માત્ર ઘરકામ કરવાનું. આમ જોવા જઈએ અને આપણે મોડર્નાઇઝેશન કહીએ છીએ તો એ વિચારીએ કે બંને પેરેલલ મળી, ઘરનું કામ હોય કે બહારથી કમાવાનું હોય, પૈસા કમાવાનું, બધું જો પેરેલલ મળીને કરવામાં આવે, બરાબર છે, તો એની અંદર આ પ્રમાણ ઓછું થઈ શકે. બીજા નંબરની અંદર સ્ત્રીઓ જે છે એ ઘણી વખત પોતાની વ્યથા છે, વેદના છે એ રજૂ કરી દે, શેર કરી શકતા હોય, રડીને કાઢી નાખતા હોય, અને પુરુષ જે છે ને એ રડી ન શકે અથવા તો કોઈની સાથે શેરિંગ ન કરી શકે. ઘણી વખત આવું કરે ત્યારે સમાજમાંથી જ આપણો પુરુષ પ્રધાન સમાજ જે છે એ આવા પુરુષો માટે થઈ અને અમુક શબ્દો જે છે, કાયર છે, નમાલા છે, આવા શબ્દોનો ઉપયોગ કરતા હોય. તો રડવું છે, શેરિંગ કરવું છે એ એક માનવ સ્વભાવ હોવો જોઈએ. એ સ્ત્રી પુરુષનો કોઈ ટેગ ન હોવું જોઈએ કે સ્ત્રી રડી શકે અને પુરુષ ન રડી શકે. ખરેખર લાગણીશીલ માણસ હોય અથવા તો જેને દુઃખ તકલીફ પહોંચતી હોય તો એ રડવાનો અધિકાર આપણે એવું ન કહી શકીએ કે સ્ત્રીઓને જે છે. એટલે ઘણી બધા આવા રીઝન્સ છે અને એના કારણે થઈને કદાચ આ રેટ વધારે આવતો એવું બની શકે. સ્ત્રી અને પુરુષની વાત કરવામાં આવે તો કઈ રીતના ડિપ્રેશનમાં આવતા હોય છે પુરુષો વધારે? સ્ત્રીનું જે આત્મહત્યાનું પ્રમાણ છે નીચું છે. અત્યારના જોવા જાય તો સૌથી પહેલે તો મોબાઈલ એક એવું અત્યારના ઘાતક સ્વરૂપ છે. એની અંદર એવા થોટ્સ નેગેટિવ હોય છે જેના કારણે જેન્ટ્સ છે, લેડીઝ છે કે પછી ખાસ કરીને સ્ટુડન્ટ્સ, એ લોકો ઓવર થિંકિંગ કરે છે, એનાથી ડિપ્રેશનમાં આવે છે અને ઓવર થિંકિંગ થોટ્સ નેગેટિવ એટલું બધું આવી જાય છે બોડીમાં કે એ લોકો ફેમિલીથી દૂર વયા જાય છે. અને એ દૂરના કારણે ધીરે ધીરે એ લોકોને એવું થાય કે હવે અમારાથી થશે નહીં ને મરી જવું પડશે ને, એટલે આવા બધા નેગેટિવ થોટ્સ એ લોકોમાં આવતા જ હોય છે. એનું કારણ ખાલી એક મોબાઈલ છે. વિદ્યાર્થીને ઘણીવાર જે અવારનવાર આવા વિચારો આવતા હોય છે, શા કારણે વિચાર આવતા હોય? સૌથી પહેલાં તો એનો સ્ટડીઝનો સ્ટ્રેસ હોય ને, ઘરેથી પણ એને પ્રેશર અપ કરતા હોય કે તમે કરો, આ તમારે થઈ જશે. સ્કૂલના માર્ક્સ ઉપર બીજા સાથે સ્ટુડન્ટને કમ્પેર કરે તો એને એમ જ લાગે કે આની કમ્પેરિઝનમાં મારું તો કંઈ છે જ નહીં. એટલે એ પછી પેરેન્ટ્સ ના સમજતા, એને ઘડીક પ્રેશર અપ થતા હોય છોકરા, અને એ પછી શેર પણ ના કરી શકે કેમ કે પેરેન્ટ્સ શું જોવે છે કે લ્યો આનાથી તો આ પણ નથી થતું ને આ પણ આ કરી જ નહીં શકે. અને સ્ટુડન્ટ્સને જે આજની જનરેશન છે એમાં જે કહેવાય કે એને તો બીજા પણ ઘણા પ્રોબ્લેમ્સ હોય, રિલેટેડ ફોન છે ને, એ એકલા રાત્રે વિચારતા હોય ને પેરેન્ટ્સને એમ કે આ એજમાં તો તમને શું ટેન્શન હશે કે તમે આવડો વિચારો છો. તો એ એમ સમજે કે આ એજ છે તો એમાં એમને કંઈ થશે જ નહીં ને કાંઈ ઇસ્યુ જ નથી, એટલે પેરેન્ટ્સ સાંભળવા પણ તૈયાર નથી. અને જ્યારે એ કંઈક પૂછે ને તમે કંઈક તમારે ઇસ્યુ કહો કે ભણવામાં આ રિલેટેડ આટલા માર્ક્સ ઓછા આવે તો એ તમને એમ કહેશે કે તું આ કરસ એના લીધે તારે થાય છે. ગમે એ હોય કે તું ફોન લઈને બેઠો હશે ને એટલે તારાથી થતું નથી, તું બહારે જાસ ને એટલે નથી થતું. એને તમે બાંધીને રાખવાની ટ્રાય કરે છે કે લાઈક છે કે મારા પેરેન્ટ્સનું ડ્રીમ હતું કે ડૉક્ટર બનો, તો એ એમ કહેશે કે મારું સપનું હતું તમે એ પૂરું કરો, તમારું જે સપનું છે એ નહીં પણ પહેલાં જે મારું છે ને એ તમે કરો, તમારાથી જેટલું થાય એટલું તમારે એ કરવાની ફોકસ કરો. ને પછી જ્યારે માર્ક્સ ના આવે ત્યારે બીજા સ્ટુડન્ટ હોય એને આવતા હોય તો એમ કે જો આને આવ્યા આ તારી જ ફ્રેન્ડ છે, જો તું બહારે જઈશ તો તને શું કરશે. ઇવન સોસાયટીમાં પણ એમ કે જો સાયન્સ લીધું છે, ઓહો તો સાયન્સ લીધું, કોમર્સ લીધું છે તો લાઈક હા કે કોમર્સ તો બધા લેતા હોય. એટલે સોસાયટી પણ એટલું પ્રેશર અપ કરે છે કે છોકરાઓ પછી છેલ્લા આ કરી લે. શું કહેશો, પુરુષોનું જે પ્રમાણ છે વધે છે અને જેમાં સ્ટુડન્ટમાં પણ મોસ્ટ ઓફ જે યુવાન હોય છે તે આત્મહત્યા કરતા હોય છે? સૌથી પહેલાં તો એમાં મેઇન રીઝન એ છે કે સ્કૂલ, કોલેજ કે ગમે એ વર્ક પ્લેસ હોય ત્યાં વધારે મેલને બુલી કરવામાં આવે છે કે તારાથી આમ નહીં થાય, તેમ નહીં થાય, જેના લીધે એ અંદર બધું રાખે છે. એક તો મેલ એક્સપ્રેસ ન કરી શકે બધા વચ્ચે રોઈને કે ગમે એ વેમાં કે હું આવી રીતે પીડિત છું એમ, જેના લીધે અંદર ભરાતો જાય ને પછી એનો વિલ એટલો સ્ટ્રોંગ થઈ જાય ને સુસાઇડ ટેન્ડન્સીનો કે એ પછી કંઈ જોવે જ નહીં કે મારે પાછળ કોણ છે, આગળ કોણ છે, અને સીધું એ સુસાઇડનું મોટું પગલું ભરી લે છે. જે પ્રમાણે વાત કરવામાં આવી કે હાલે જે આત્મહત્યા અને પ્રમાણ જે દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો ખાસ કરીને જે પુરુષો અને સ્ટુડન્ટની વાત કરવામાં આવે બંનેનું પ્રમાણ જે વધે છે તો દિવસે ને દિવસે જે આવા બનાવો અનેક વાર વધતા હોય છે. સાગર સંઘાણી, ઊંટી ન્યૂઝ, જામનગર.
આત્મહત્યાના વધતા બનાવો પાછળ ભાવનગરની જનતાનું શું માનવું છે, આવો તે સાંભળીએ. ભારતમાં મહિલાઓ કરતા પુરુષોના આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને જે યુવાનો છે તેની અંદર આત્મહત્યા કરવાના સુસાઇડ એટલે કે સુસાઇડના કેસો છે વધી રહ્યા છે. કારણ શું હોઈ શકે કે મહિલા કરતાં પુરુષો છે તેનું આત્મહત્યાના કિસ્સાઓ વધ્યા છે. આપણી સાથે ભાવનગરના લોકો જોડાઈ ચૂક્યા છે, તેની સાથે વાત કરશું. શું કહેશો, મહિલાઓ કરતાં છેલ્લા ઘણા સમયથી યુવાનો છે પુરુષો છે તેની અંદર સુસાઇડના કેસો છે વધી રહ્યા છે? સ્પષ્ટ વાત છે કે ભારત દેશમાં અત્યારે હાલની પરિસ્થિતિ બેકારી અને ગરીબી એટલી બધી વધી ગઈ છે, કલ્પના બહારની વધી છે. એના કારણે હું એવું માનું છું, એક બાળક આજે વિદ્યાર્થીના સ્વરૂપમાં હોય છે ત્યાં આટલું અનેક ટેન્શન, ફી ભરવાથી માંડી અને અનેક પ્રશ્નો બાબત, પેપર ફૂટવા, આવા અન્ય કારણો છે. એના કારણે આત્મહત્યા તરફ પહેરાય છે. અને બીજું કારણ એ છે કે હાલની પરિસ્થિતિ મોંઘવારી કારણે પુરુષને ભરણ પોષણ ઘરનું કરવું હોય તો હું માનું છું અશક્ય છે. જે પગાર ધોરણ, સામાન્ય પગાર ધોરણમાં ઘરના ખર્ચા નીકળતા, ખાસ કરીને મોટું દવાખાનું આવે તો એ પરિસ્થિતિ વચ્ચે એ પુરુષ ટકી શકતો નથી, ના એના ઘરના, એના પત્ની પાસે જવાબ કાંઈ દઈ શકે એમ નથી. એના કારણે એને છેલ્લું સ્વરૂપ હું એવું માનું આત્મવિલોપન કરવું પડે છે. એટલે હું એવું માનું છું કે ભારત દેશમાં સ્ત્રી કરતાં પુરુષનું પ્રમાણ, બંને બાજુ મૂંઝાયેલો પુરુષ આત્મવિલોપન મતલબ સુસાઇડ કરવા પહેરાય છે, એટલા માટે પ્રમાણ વધારે પુરુષનું છે. ખાસ કરીને જે રીતના આંકડાકીય માહિતી છે 2% વધારો આત્મહત્યાની અંદર પુરુષોનો વધ્યો છે. ખાસ કરી વિદ્યાર્થીઓની અંદર 4% વધારો છે, ઘણા સમયથી વધી રહ્યો છે. તમે શું કહેશો? એમાં એક તો અત્યારની શું છે કે આર્થિક જરૂરિયાતમાં કેવું છે, આવક ઓછી અને જાવક જાજી, કારણ કે મોંઘવારી વધી છે. અને એને હિસાબે, કારણ કે ફેમિલી એક્સપેક્ટેશન, જે કોઈ પુરુષ હોય એના ફેમિલી મેમ્બર એની પાસે એક્સપેક્ટેશન વધારે કરતા, કારણ કે અત્યારે હોસ્પિટલથી લઈને તમે જો સ્કૂલની ફીથી લઈને ઘરનું જીવન ચલાવવું, તમે કે ઘરનું ઓલું ચલાવવા માટે ખૂબ મુશ્કેલ પડી રહી છે. કારણ કે 20,000નો પગાર હોય ને 30,000ની આવક, 30,000નો ખર્ચ હોય, 10,000ની આવક હોય તો 30,000નો, તો એ કઈ રીતે મેન્ટેન કરવાનું? એટલે અત્યારે આમાં સુસાઇડ કરવાનું કારણો એટલા જ છે કે અત્યારે આર્થિક જરૂરિયાત, અને બીજી વસ્તુ છે કે અત્યારે સ્ત્રી છે એ અત્યારે એક્સપેક્ટેશન વધારે કરતી હોય પોતાના પુરુષ પ્રત્યે. એટલે આ બધા કારણો, વધારે સુસાઇડ થવાના કારણો. અને બીજું કે અત્યારે રોજગારી એટલી બધી નથી, કારણ કે અત્યારે બેરોજગારી, ધંધા કોઈને નથી, બેરોજગારી છે. એટલે ધંધા, બેરોજગારી અને પોતાની પત્ની એક્સપેક્ટેશન વધારે કરે, અને પુરુષો પાસે પછી કોઈ સ્ત્રોત નથી હોતા, પછી સુસાઇડ કરવા માટે પ્રેરિત થાય. વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ખાસ કરીને 4%નો વધારો આવ્યો છે વિદ્યાર્થીઓના સુસાઇડ કેસમાં. શું કહેશો? વિદ્યાર્થીના એમાં એવું છે, એને કેવું છે, અત્યારે એક તો ભારનું ભણતર, અને અત્યારે શું છે કે એજ્યુકેશનમાં કેવું છે કે એને વધારે પડતો લોડ આવવાના કારણે આ બધું થવા પામ્યું છે. કારણ કે શિક્ષણમાં કેવું છે કે છોકરો ઘણીવાર કેવું હોય, એના પેરેન્ટ્સ છે એ વધારે પડતી અપેક્ષા રાખતા હોય, ને છોકરો ઘણીવાર શું છે કે ડિપ્રેશનમાં જવાના કારણે પછી સુસાઇડ કરવા માટે પ્રેરિત થતો હોય છે. જી ચોક્કસ, ભાઈનું કહેવું છે કે દેખાદેખી કરવાથી, દેખાદેખીનો જમાનો છે તેની અંદર કિસ્સાઓ વધ્યા. બીજી તરફ વાત કરીએ તો છેલ્લા એક દાયકાની અંદર 24 વર્ષના છેલ્લા આંકડા જોઈએ તેની અંદર 58.1 કરોડ જે યુવાનો છે તેમાં ઘટીને 2 કરોડ યુવાનો છે તેમાં ઘટીને 58.1 કરોડ પહોંચ્યા છે. એટલે કે પુરુષોની ક્યાંક ને ક્યાંક માનસિકતા ઘટી છે અને જે સુસાઇડના કેસ છે તે વધ્યા છે. શું કહેશો? આમાં તો એવું છે કે તંત્રની થોડીક બેદરકારીના કારણે હિસાબે ઘટ્યા છે આ. બાકી તો શું છે કે થાય એવું છે ને આ સમયમાં ત્યારે તો આજે 2% દર વખતે રહી છીએ આપણે, બરાબર, એના કારણે આ બન્યું છે. એટલે ખાસ કરી વિદ્યાર્થીઓ છે, જે યુવાનો છે, યુવાનો વધારે આત્મહત્યા કરતા હોય છે. કયા કારણો હોય છે કે યુવાનોની એવી શું હોય? બેરોજગારીના હિસાબે કે એનો ફેમિલીની અંદર એનો ખૂબ જ મોટી જવાબદારી હોઈ શકે છે કે ભાઈ એને ભણે તે સારા જોબ કરે, સાથે સાથે એનું ઘરનું પોષણ થઈ શકે, અને એને ગવર્મેન્ટની પણ તૈયારી હોઈ શકે છે, પણ ગવર્મેન્ટે પણ એને એમ્પ્લોય નથી કરી શકતા, એના કારણે કરી શકે છે. જે 66,054 જેવા જે કહી શકાય કે આત્મહત્યા કેસની અંદર વધારો થઈને 13,000ને પાર થયો છે, એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. શું કહી શકો, કયું કારણો છે? પહેલી વાત, વિદ્યાર્થીઓની હાલત અત્યારે કફોડી એટલે થઈ છે કે વિદ્યાર્થીઓ ભણતર શું કામ કરે છે તો કે ભાઈ કંઈક ને કંઈક જગ્યાએ એને સરકારી નોકરી મળે અથવા તો કોઈ જગ્યાએ એને રોજગાર મળી રહે, એની હાટું થઈને એ અત્યારે ભણતરમાં
આગળ આવતા હોય છે. હવે આવા વિદ્યાર્થીઓની હાલત એટલી હદે સરકારની સિસ્ટમે ખરાબ કરી છે કે ભાઈ મેડિકલ લાઇનમાં જવું હોય તો એની એક્ઝામ દો, તો એની એક્ઝામે એવા લેવલની કરી નાખી છે આ લોકોએ કે 98% આવેલો વિદ્યાર્થીઓ એને માંડ એડમિશન મળે છે. એટલે કોમ્પિટિશન એમાં પણ વધ્યું. વગર વાંકના વિદ્યાર્થીઓ પીસાય છે ભણતરના કારણે. જે ભણતર સાચું એને મળવું જોઈએ જીવનમાં ઉતરવા, તે મળતું નથી. દિવસે ને દિવસે આવી રીતે પીસાતો જાય છે. પ્લસ ઘરની જવાબદારીઓ, અમુક વિદ્યાર્થીઓ તમે જોશો તો એને ઘરની જવાબદારી પોતાની ઉપર હશે, ભણતરની જવાબદારી પોતાની ઉપર હશે. આવા કિસ્સાઓ જ્યારે ભેગા થાય છે ત્યારે વિદ્યાર્થીનું માનસ છે ડિપ્રેશન તરફ ધકેલાય છે અને તે સુસાઇડ કરે છે. આપણો દેશ છે તે અત્યારે 70% યુવાન દેશ કહેવાય. આવતા 10 વર્ષની અંદર તે વૃદ્ધ તરફ જઈ રહ્યો છે. હવે જ્યારે આપણો દેશ 70% યુવાન હોય ત્યારે આ જ 70% યુવાનો છે એ આ દેશનું ભવિષ્ય છે એ આ સરકાર સમજી નથી શકતી. ફક્ત ને ફક્ત ભણતરના કારણે મૃત્યુ પામે છે એવું નથી. બેરોજગારી, સૌથી વધારે બેરોજગારી અત્યારે ગુજરાતમાં છે. ભલે ગુજરાતની સરકાર આખા દેશને સંચાલિત કરે છે પણ ગુજરાતમાં અત્યારે સૌથી વધારે બેરોજગારી ઘર કરી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં કોઈ સામાન્ય વ્યક્તિ છે એ પોતાનો ખર્ચ ઉપાડી નથી શકતો. અત્યારે નાના એવા વ્યક્તિની ફક્ત ને ફક્ત દિવસની આવક છે તે 100 થી 200 રૂપિયાથી સીમિત થઈ ગઈ છે. હવે 100-200 રૂપિયામાં એનું એક જણાનું જમવાનું નથી થતું. પ્લસ આવા જ્યારે કિસ્સાઓ થાય છે ત્યારે યુવાનો છે તે પોતે ધંધો કરવા અથવા પોતાનું ગુજરાન ચલાવવા હાટું થઈને માર્કેટમાંથી વ્યાજે પૈસા લેવા પ્રેરિત થાય છે. કારણ કે સરકારી બેન્કો તેને કોઈ ગેરંટી વગર આ સરકાર જાહેરાત કરી દે કે આ યોજના ને આ યોજના, એક યોજનાનો લાભ દેતી નથી. એટલે એણે બહાર જઈને 2%, 3%, 8%, 15% સુધી ઇલીગલ રીતે એણે વ્યાજે પૈસા લેવા પડે. હવે આવા પૈસા લે છે ને જ્યારે એની ઉપર પ્રેશર આવે છે ચૂકવવાનું ત્યારે એનો ઘર પરિવાર છે એ પણ એ વિદ્યાર્થી કે યુવાન ઉપર પ્રેશર કરે છે કે ભાઈ તું ચૂકવણું કરી દે, અને એ પોતે પણ આમથી આમ ફાફલા મારે છે. પણ પછી જ્યારે અંતે પૈસાનું કોઈ જુગાડ નથી થતો ત્યારે એ પોતે મૃત્યુને નજીક લાવે છે. આ બધા જ કારણો છે એ અત્યારની હાલતને જોતા અત્યારે સૌથી વધારે સુસાઇડના કિસ્સા છે એ આપણા ઇન્ડિયામાં જોવા મળે છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.